પણ કરવામાં આવશે। ઉમેશ મકવાણા છે આપના, તેઓ ધારાસભ્ય છે। ઉમેશભાઈ, શું બેઠકની અંદર ચર્ચા થઈ? આજે માનનીય પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં આજે અમારા કોળી સમાજનું જે પ્રતિનિધિ મંડળ હતું, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ, અમારા કેન્દ્રીય મંત્રી અને અમારું ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ એ મુખ્યમંત્રીશ્રીને મળ્યા છે। ખાસ કરીને જે ગુજરાતમાં કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે, જીવલેણ હુમલાઓ વધી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં, એની માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। ખાસ કરીને જે બગદાણામાં જે ઘટના બની છે એના મુખ્ય આરોપી હજી સુધી એની ધરપકડ કરવામાં નથી આવી, એટલે બધી રજૂઆત માનનીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે નજીકના સમયમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ગમે તેવો આરોપી છે એને છોડવામાં નહીં આવે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, દરેકને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। બગદાણા વાળી ઘટનામાં શું માંગ કરાય? મુખ્યત્વે કયા લેવલ પર તપાસ થાય અને જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ માયાભાઈના દીકરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તે દિશામાં શું રજૂઆત થઈ? ચોક્કસ અમારા સમાજના સૌ આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક માહિતગાર કર્યા છે કે જેને ફરિયાદી છે એને જે નામ આપ્યા છે એનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે જે કોઈ વ્યક્તિ આમાં હુમલો કરનાર અને કરાવનાર વ્યક્તિ જે કોઈ હોય એની યોગ્ય દિશામાં તપાસ કરી અને વહેલી તકે આની ધરપકડ કરવામાં આવશે તેવી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી પણ આપી છે કે કોઈ પણને છોડવામાં નહીં આવે। અચ્છા ઉમેશભાઈ, એક તર્ક એ બતાવો કે એ પ્રકારનો પણ બાબત સામે આવી રહી છે કે ભાઈ આ તો જ્ઞાતિગત રાજકારણ જે છે તેના કારણે આ સમગ્ર મુદ્દો ઉપજાવવામાં આવ્યો કે માયાભાઈના દીકરા ટિકિટ માટે દાવેદાર થયા અને તેઓ ત્યાં ટિકિટ ન માંગે, કોળી સમાજનું જ ત્યાં પ્રભુત્વ અથવા તો તેના ધારાસભ્યને કે ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ સમગ્ર વિવાદ જે છે તે ઉભો કરવામાં આવ્યો। આ મુદ્દે આપ શું કહો છો? કારણ કે આપ પણ એ સમાજમાંથી આવો છો, તે સમાજના આગેવાન। નહીં, આ ટિકિટને અને આ મહુવાની ઘટનાને કાંઈ લેવા દેવા નથી। જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એ અતિ ગંભીર બાબત છે અને આ હુમલાને કોળી સમાજ ચાખી લેવાના મૂડમાં જ નથી। એ પછી કોઈ પણનો દીકરો હોય કે સાંસદનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય કે મુંબઈના ધારાસભ્યનો દીકરો હોય, જ્યારે કોળી સમાજના ઉપર, આગેવાનો ઉપર આવા હુમલા થશે ત્યારે ચોક્કસપણે સૌ કોળી સમાજના અમારા ધારાસભ્ય, સાંસદો, મંત્રીશ્રીઓ એક થઈ અને ચોક્કસ સરકારમાં અમે રજૂઆત કરશું અને કોઈને છોડવામાં નહીં આવે। આમાં કોઈ ડેડલાઇન આપી છે કે ભાઈ આટલા સમયમાં તમે આ પ્રકારની તપાસ સોંપો અથવા ન્યાય અપાવો, એવી કઈ? નજીકના સમયમાં તે આના જે કોઈ આરોપીઓ છે જેને હુમલો કરાયો છે એ જેલના સળિયા પાસે રહેશે। ચોક્કસ। ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય છે બોટાદથી અને તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા, હાજર રહ્યા હતા। તેમનો એ પ્રકારનો દાવો છે કે મુખ્યમંત્રીએ એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે કે જે પણ ગુનેગાર હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે।